ભાઈ એ તો વધુ નહીં ભલે દાગીના વેચવા પડ્યા પણ એક વખત તો ખાલી હાથમાં પૈસા બંડલે બંડલ વાઈ જાય તો જોયા સા કોઈને ખબર નહીં પડતી નોટો સટાસટ જતી રહે જોયું તો અત્યારે હિન્દી કહેતો જો ફટકો કેટલે આવ્યું કામકાજ આપણું બસ આવ્યું મજૂર આવ્યું એટલે ચાલુ એવું છે અને તો જે તમારા શેઠ જો આયા નહીં હજુ તો શું આયા નહીં આયા ના તો યોન કોક ઝડપી પતાવન રાખો અમાર મુહૂર્ત છે પાછું વાત સાચી એ તો આપણે કોમ કહીએ એટલે ચાલુ આપણો તો એમાં મજૂરી કરવા એટલે મજૂરી તો કરવી પડે એ તો કરવી પડે સાચી વાત છે પણ અમાર મુહૂર્ત લેવડાવી શકા મુહૂર્ત પ્રમાણે કરવાનું છે એટલે એવું છે એમ ને? હા કશો વાંધો નહીં તો ચાલુ કરી દઈશું એ હા હા ચિંતા ના કરશો તમે તો ઘૂઘરા જેવું કરી નાખો એ હા ભાઈ હો પોપટ તાને હું મજૂરી જ કરી શકું તાન ભાઈ કાળી તાપની મજૂરી તો કરવી પડે કે મજૂરી મેં ના હોય કદી હા ઓ આ મેન ને મેન ની મની મેન લુઘરાય ફાટી ગયો બધો હોતા નહીં મળે એવા તમારા ભાઈ એ તો ભાઈ મજૂરી તો કરવી જ પડે ભાઈ મજૂરી વગર કશું જ નહીં મજૂરી કરશો ને તો ખાશો નકર ખાશો પછી આ બાજા ને શું માં ઊંચું પડે હા વાત કર હું મારું કામ તો ચાલુ રાખવું પડે કરું હાલ મજૂર આવશે પા મજૂરી કરે ખાલી પેટનો ખાડો જ ભરાય ઘર ના ભરાય ઓહો હું જોયો આમ કેવા આઈડિયા લગાવું છું પૈસા કમાવાના હવે પોપટ વધારે મારા મોઢામાં બોલાય નહીં નકર મારા બહુ બોલવું પડશે તને તારા આઈડિયા તો તારા જેવા જ હોય પોપટ જેવા ફુરદે ઉડી જાય તું જેટલા આઈડિયા લગાશી જેટલા ધંધા કરાશી પણ એક તારો ધંધો કોઈ કામમાં આવ્યો લે અલ્યા એક વખત ખાલી આઈડિયા કામ લાગે છે આ વખત એક નંબર આઈડિયા લાવ્યો છું અને આ વખત જો આઈડિયા કામ લાગી ગયો એટલે પૈસા સટાસટ એકના ઉપર એક એમ થપ્પીઓ મારવી છે આમ કરોડો રૂપિયા કમાવાના છે ઉપર તારી તો ખાલી વાતો જ મોટી હોય બોલ તું લેર ફટાફટ જવાનું છે લેર જો પોપટ હા મારે નહીં એવા એવું અલ્યા મીટિંગ છે જવું પડશે એમ આ તારી વાત સાચી હ જો હું શેઠના જોડીએ ને 3000 રૂપિયા ઉછીના લીધા હે અમે વરાય વગર મારા કોમ મિલીને અવાય નહીં અને બધું હું હટ પડી રહ્યો અલ્યા અહીંથી ધરખમ પૈસો કમાઈશું અને આ 3000 ના સીધા 100,000 બુઢા પર નાખી દેજો આમ વાત સાચી હતા તો નહીં મેર આવાય એવું હતા તો મેર નહીં આવાય એવું યાર કલ્યા તમતે પેલો વિશ્વાસ મારા પર મિલી જો મને કોઈ કાકુ પાછું થાય તો મારા બને જેવું થાય એટલે ખબર નેટવર્ક માર્કેટિંગ છે એક વખત જો પન્નું ફર્યું તો કરોડો રૂપિયા અબજો રૂપિયા હા પોપટ તારી બધી વાત સાચી પણ હું કીધું મારે હું મેલી નહીં આવાય અલ્યા હું એકલો પૈસા કમાઉં હાવ ના લાગે એમ અને પછી કાલ ચેરે તું મારે ઘેર આવી મારે ઘર કાચનું હોય ને 50-60 જેવી ગાડીઓ ઘેર પડી હોય ને આમ આલીશાન આમ બંગલો હોય આમ હું અધાર તને જોઈ રહું આમ એ બોલ જો આટલી ઊંચી હાઈટ હોય ને હું તને આમ જોઈ રહું બોલ કારું તો સારું ના લાગે ભાઈ એમ મારા હું તારું ઘર હોય સારું લાગે એમ ભાઈ મારી વાતો પર અમાર ઝૂંપડું હોય કે ગમે તે પણ હું મહેનત કરીને કહું ને હા વાતો તો નહીં બનાવી કરતો ને કોઈ આ વખત નક્કી જો આ વખત કરોડો રૂપિયા ના આપી દો ને એમ પ્રભુ આવ રાખી જે રીતે બોલી આવો કરોડપતિ આવો લ્યો કાશું કર નાખું ભાઈ લ્યો કાશા બધા લાવ્યો છો ગીચમ ભરીને શું લાવા કોમ નુકસાન પડ્યું 2500 રૂપિયાનું તને જતા ને હોરું અરવા નાવરી ના હોરું જોતો તો ખરા પણ કોઈ ધ્યાન ના આવ્યો
જમવાના પૈસા ટિકિટે લેવાની આપણે 2500 રૂપિયા મેલ્યા અને અસ્કરે રેડ પડી. ના એના કરતી મારા જોડી મજૂરી કરી હોય તો હરા 400 રૂપિયા ના હોત. તો જીવ બસાઈને ધોયો ને કે પોલીસ વાળા પા તું નાખો દીમ. આ તો કરોડપતિ બની જો ને આ બની જો ને પેલું બની જવું. પણ કરોડપતિ તો બને ને બને અને એ પાછો ટૂંક જ સમયમાં. હા, ટૂંક જ સમયમાં કરોડપતિ બની જો. હા હા, આપણે બે હું એ હો જો આ હંતો કરું નહીં કિન બાજુ ગગનપુરા. હા ઈકન પેલું એટીએમ નહીં તોડી નાખ્યા રાતો રાત અને આ પૈસા લઈને ફરાર. પટ તો કરોડપતિ થવાના આઈડિયા લાવી કે માર કરવાના આઈડિયા લાવી? માં નહીં ભાઈ કરોડપતિ. એ પોલીસ ભરી જાય. હા, પોલીસ ભરી જાય તો લે આ ઉભા મોરમ ચીવી હાલ તેરો ભાઈ જાય. ચિંતા ના કરે મારા જોડે બીજો આઈડિયા છે. તારા આઈડિયા તો ટેકોન હોતું નહીં. મારા હું કેવું ખબર બીજો આઈડિયા મારા જોડે સજ તરત ને તરત જ. કોણ છે? હાઉ તો ખાના પડી મોટા ભાઈ. અહીંયા ઓળખોન પાડવા તો આયા છીએ અમે. હગા યા. કઈ વાત ના અમે તો વાયના જ છીએ. જોયા ચા મગાવ? કોઈ દા ચા મગાવ? ના ભાઈ ચાલ એ ચા બને ના રાત અરે ખાઈ લો. ટેલેન્ટ છે ભાઈ તારામાં. ટેલેન્ટ જા. આ હગાય વાત સમજી મારી. આ હગાય વાત સમજી કાઢું. અસલ હીરાની પરખ તો જોહરી કરે. તારે જોહરી કરે. હગા તમારી વાતમાં દમ છે. Yeah. મારામાં જોરદાર ટેલેન્ટ છે પણ આ ગોમાં ના સમજી. પારખનારો નહીં. હા. ઓને ભાઈને સાત મળે ને ખાલી એક જણાનો હા રાતો રાત રાત કરોડપતિ બની જાય. હા પૈસા કમાન માં જોરી જીવા તેવા આઈડિયા નહીં પાછા. ટેલેન્ટ છે તમારા. તાના તાની મોનની જરૂર છે ઓને. હા વાત હાશી છે. ખબર્યું? મનમાં ના રાખ્યો વાત. બોલો જે કેવું કહી દો. કશું કેવું નહીં. મારતો હું કહેવાનું હોય તે કે કામ ઉઠાઈ ભા તે હો યા એવું તો મોસ મલાઈ દે કોવાનો. હવાની વાત છે રે હવાની વાત છે. અમુક ગોમમાં રહેતા હોય હા અને મોને આપણે ના ઓળખતા હોય લે અમુક બાજુ મોને બેઠો છે અને તમે બીજો ખોરો છો. કોણ હું પોતે તાન તે લાવ કે કોક હારું આઈડિયા લાવ કે કરોડપતિ થઈ જાય હો. તું જોવો છો આઈડિયા કયો કેમ રાતો રાત કરોડપતિ થઈ જાય હો. ના કહેવાય લ્યા. બધા હોભરતા હોય બધા કરોડપતિ ના થઈ જાય. આ બધા કેટલા બધા જો એ વાત છે. વાનગી કેવું પડે મારે. આ તે કયો કોણજી કયો કોણ મગે જો પેલી મગર ઓછે છે. હાલે હેડ જો ઓછે સાહેબ જલ્દી કે લઉં રાતો રાત કરોડપતિ થઈ જવું છે. રાતે રાત કઈ નાખું લ્યા કરોડપતિ. આવો તો મુયા હા. કેટલો ને કરોડપતિ કઈ જાય. હા બસ ફટ દઈને કયો એ ધંધા વળી એવું કેવું ભાઈ. ઓમાં ભાઈ અમાર જો ને ફટાફટ ભૂલ ભાઈ ઓકે આવા દે હો. પૂછો શું તેરા યા અમાર જો ભાઈ અમે બે જણા રહ્યા ને હા. નકલી નોટોના વેપારી છીએ. નકલી નોટોના. ઓ કાકા હું અમારા બૈરા ભગાઈ નાખવાના હે. અરે પોલીસ પકડી જશે ને તો હા પાછા જોબોય પડી જશે ને હરિયા ગણતા થશે જેલના. આ નકલી નોટોમ તો અમે હલવાઈ જઈશું ને તો આ જીવન તો નહીં છૂટીએ. હા ઓબરો ના, ના, કાકા. હું જેલના હરિયા ગણવાના ભાઈ અમાર. આવા તો ચેટલોને કરોડપતિ બનાવી દીધા. યા આજ હુંદી નહીં પકડવાડ્યા. અને પોલીસ પકડી જાય ને પછી હજીવન આમ લાલ ચોર થઈ જાય બૈરા બૈરા ફાટી જાય એમ વાત કરો છો તે. અલ્યા એમ થોડી પોલીસ પકડી જાય કોઈ. તો એમ થોડો તમારા વાતમાં વિશ્વાસ કરી લેવા કે તમારો નોટ છે નકલી. યા પોલીસને અમે ધંધો કરીએ ને આમ મેક પણ ના આવે હવે. અને પકડી જવાની તો વાત ચોય રહી. આખા જો. બજારમાં નોટો આપણી જ ચાલે. તારે નકલી નોટો જ ચાલે. યા અને એવું વિશ્વાસ ના આવતો હોય ને. ના જ આવે કે વિશ્વાસ છે વાત કહો છો એવી વાત કહો છો વિશ્વાસ આવો. આ 500 નોટ લ્યો
અને તમતાર ઘર લઈ તમતાર જે લેવું હોય લઈ આવજો. આ ચાલશે ખરા? અલ્યા આવું ના દોડશે. ચાલે હા તો ના ચાલે ને તું તો બે. ધંધો બંધ કરી નાખ્યો હો. હું હાલે જાઉં. તાને પણ જીએ તો પેલો 400 કાપી લે છે. અરે વાંધો નહીં, કાપી લેવા દેજો. જો તમતાર વાંધો કાપી નહીં. લે. હું સમાન. વાંધો નહીં. કાપી લેજો હોતો આલશે ને પાછા તો કાકા અમારા ધંધો રહ્યો ને શેઠથી અમે બે મિલી લાવીએ ઈમાન એમાં દોરાયા આઈ ગયા. તાને આ યા તો ઝુંડી નહીં પકડો ને એમ. અમે ગાડી છે અમારે અને કદી ગાડી લઈને ફરતા જ નહીં. હેડી જ ફરવા. આઈતા જ ફરવાનું ને આઈ તમારે જ્યાં ગરીબને કરોડપતિ બનાવે તો પેલા મને ચાલી જાય ભાઈ નોટ 500 નોટ ચાલી જાય 400 રૂપિયા વરાયા અને 100 રૂપિયા પાછા લ્યા આલ્યા કે નહીં ચાલી જાય ભાઈ નોટ ચાલી જઈ. હો ચાલી જાય ખબર પડી. ના એમ જ. લંકારે નહીં સીધી હો તે. ગલ્લમ નાઈ દીધી હા, તે, હો, ના, ના. હું કેવું? અરે મારા વાપરો તમતાર બિંદાસ. બિંદાસ વાપરો ચાલી જાય લે હળો ધંધો ચાલુ કરી દો કરવાનું હું મારું તેવું. વાપરો તો કહું કે એમને ધંધો ચાલુ કરી દી એમને હું કરી દે હાર કયો એનો રૂલ્સ હોય. ત્યાં અમારે એવું હોય ને જો 40,000 રૂપિયા તમારે મને આલવાના હા અને અમે 1 લાખ રૂપિયા નકલી નોટોના તમને આલશું ને એમાં તમારે બજારમાં ફેરવવાની સીધું 60,000 60,000 નું પ્રોફિટ અને કોઈ ચિંતા જેવું જ નહીં ને. આના આવે કઈ જઈ તો આવી વાત સાચી. વિશ્વાસ નહીં આવતો યાર તમને સાલા હું ભાઈ આ તો રાતો રાત કરોડપતિ તે શાના છે કયો ઓમ જ એવું છે ભાઈ હા ભૂલ ભાઈ આપણે નંબર લઈ લેજો આનો મોબાઈલ નંબર હા એ કરો એ આયોજન કરો લ્યો નંબર લઈ લો રિંગ મારો રિંગ માર એરા રિંગ કરશે, આપણો નંબર આલી દઈએ. હા મારો ને તમે રિંગ મારો આ તમારો નંબર નામ લખી દેજો. ગટુજી. 40,000 લઈ હા હું તમને ઠેકવાનું કહું બરાબર. એ જગ્યા ઉપર આવી જવાનું અને કશું વાંધો નહીં તમે મને હું તમને નંબર મારો રિંગ આવી જઈશ તમે મને ફોન કરો અને હા, લાખ બે જણા. રૂપિયા લેતા જો તમે શું કીધું ચાલી લાવજો. હા ભાઈ મારી વાત જોરદાર આઈડિયા છે હા હા, તો બરોબર પોપટ હેરો તો સેટિંગ બેટિંગ કરીએ. હારું અમે કહું પૈસા ની ઓર પાડ્યો આયો જો ફોન કરજો. ફૂલા જોયું બુદ્ધિ ની હોય. થવાય મિલકત ના ધન્યા આખું ઘર ખંખેર્યું ને તાન મથીન 5000 રૂપિયા મળ્યા લેજે, મારે તાન 5000 મારે રૂપિયા 5000 જ છે ભાઈ. લે આખી જિંદગી લે મજૂરી જ ના કરી ખાલી 5000 રૂપિયા જ ભેગા કર્યા તું હું કરી કે હું તો મજૂરી કરીને ગલ્લામાં નાખ્યા તા ને 100 રૂપિયા 100 રૂપિયા બચાય લે અને ફોન કરે છે તું. આખી જિંદગી આપણે આ મજૂરી કરીને મરી ગયા તાન 5000 રૂપિયા બચાયા નહીં હું ફોન કરવા દે બોલ ફોન લગાય ફોન લગાય. હલો આયો ફોન ઉપર બેહરો ખૂબ ફટ નહીં લગાય માર તો ભાઈ ધંધો છે એટલે હા તે અમારા ને પૈસાનું સેટિંગ થઈ ગયું છે પાકું થઈ ગયું છે પાકે પાકું યુવા હા એટલે હા આરતી એક કામ કરો બોલો જો હું તમને લોકેશન નાખું છું હા જંગલ જેવો એરિયા છે ઈકન જંગલ તમે આવી જાઓ અમે તો આવી ગયો શું કીધું કશું વાંધો નહીં તમે નાખો ફટાફટ આવજો હો યા હવે રૂબરૂ બરાબર તો ગાડીમાં ના બેસજો. ઓય લોકેશન આવે એમ હેડ ઉપર વાત કહો છો તે લેહાડો લેહાડો સીધો સર ભાઈ તા ફેરા ખરે કરો તા ફેરા. મારું બેટું વારે આવશે કે નહીં આવે કેટલા વાગ્યાનો ફોન આવ્યો તો હજુ આવ્યા છે. અમારો બેટો આપણે બેન બનાવતા તો નહીં. કમ્પ્લીટ લોકેશન ઉપર આવી ગયા કમ્પ્લીટ જગ્યાએ આવી ગયા હવે કોઈ ચિંતા નહીં હવે આમ રખાય આ જોજો. હા તો બુસોટ ને બુસોટ ફાટી ગયો. આમ ભાઈ 100 રૂપિયા બુશોટમાં હું આ લાખોની દિલ છે અને આ બધું આવી જગ્યા ઉપર જ થાય. યા વાત આજી પણ વ્યવસ્થિત જગ્યા લાગે. વાત હેડવા દે શાંતિ રાખ. લાયા હા રોટો લાયા. હા? લાવો આપણે.
લ્યો પૈસા કેટલા છે 10,000 રૂપિયા તમે તો માણસો કે યાર હું જો મિનિમમ 40,000 રૂપિયા સાહેબ. 40,000 રૂપિયા જોવો તાને લાખ રૂપિયા મળે આ 10,000 લઈને નાખે ના થાય ડીલ બિલ આ બધી ડીલ ના થાય જો સાહેબ યાર ધંધો અમે નવા છીએ તો અને મોટ પૈસા ભેગા કરે છે યાર પણ આ 10,000 માં હાલવાનું હું 40,000 હોય તો લાખ હાલ લે 25,000 રૂપિયા આલો પણ આલો ખરા ચીટિયા. આવતી વખત તમારી સોગન ખાઈને કહું આવતી ના મેળ વખત પડો પૈસા 60,000 રૂપિયા લઈને આવીશ મોડ ભેગા કરેલા હે ગલ્લો તોડીને લાવ્યો હું ભેગા કર્યા તમે આડું ઉભા રહો ફૂલભાઈ ના હોય ને જો આલી પછી જાય એવું નવા છીએ એટલે અરે નકા આપણા હાથમાં હીએ જતું રહેશે આડું આપણે ફિર પછી આલજો એ તો જૂના થશે ને એમ ખબર પડશે મોન અને થોડા રીતે કરવું મારે વધારે આલો ને આ મને ફાયદો રહે 25 તમને ફાયદો રહે એવો. ભાઈ ચેક કરવા વાત કરી લેજો પાછા ભલા મોન લ્યો એટલો તો વિશ્વાસ હોય મોન ના હોય નહીં શું કેવું મોન મળી તમે પૈસા લેતા પણ નતા ચાલી જતા સાલે ને દોડી ગયા તા તો દોડ્યા. આમ વાપરાવો એ હે ના કરશો આવા પૈસા વધારે લઈને આવજો નકર ડીલ થશે નહીં ઓછામાં ઓછા 40,000 તો લાવવા જ પડે શાલી હાઈટ આ 10 નહીં ચાલે કશું વાંધો નહીં કશો વાંધો નહીં હવે નીકળો એ તો અમાર નવું હોય ને એટલે એવું હોય પછી કમ્પ્લીટ થઈ જશે ખટકો રાખો નીકળો કોક આવતું કરતું ફટાફટ કોઈ કહેતા ને પાછા ના હાથવીને જતા રહો પાછું રહી જાય છે તમે મને બીજા પંડલ આલ્યું હોય ને તો વેચી મારો તું તું ભાઈ હેડવા કર ને ફટાફટ હારી ચાલવા માર્કેટમાં પછી ફરતી કરજે બજારમાં તાને મારા બેટા બે જણા બુદ્ધિના લટ છે કશું વધુ નહીં વાત ગરીબ પેલો ભૂલી જાય ગરીબ પેલો ભૂલી જાય આ હેડો આપણે એટલે તો અંગાત કહેવાનું ભાઈ તું જ નહીં આમાં તો સાચું કહું ઉપર હા જિંદગીમાં આટલો રૂપિયો પહેલી વખત ભાવ્યો અને જિંદગીમાં પહેલી વખત આટલી ખરીદી પહેલી વખત કરી બોલ આજ તો બગલાની પોક જેવા લાગો ખાલી કલર જ કાઢો પડે બાકી તો ધોવા ધપ લાગો હવે તો ને પોપટ હા ને વાત હેતર તો કે દરરોજ નવો પહેરો આવ્યો હતો એ રોજ તને ખબર ને હું કેટલી મહેનત કરતો હતો કેટલી મજૂરી કરતો હતો એ તો ભાઈ પોપટા લંગાત રહો ને એકલા ભાઈ રોજ ગરીબ મોઢું થાય હા એ વાત કરો છો તે હું પોપટું કહું તને આમ તું આટલું બજારમાં ફર્યો એક વસ્તુ નોંધ કરી હતી શી બધું ખરીદ્યું આપણે બેંકમાં જઈ આયા બધા જઈ આયા પણ કોઈને ખબર પડી કે આરી નકલી નોટ હોય વાત થારી હાશી છે હો ભાઈ હા? હારું કોઈ ઓળખી ના રાખ્યું નોટ ને નહીં હા ભલે આપણે દુકાન વાળાની જ્યાં એ ના ઓળખ્યો હા પણ બેંક વાળા ના ઓળખીએ ક્યાં બેંક વાળા તો ફટની ખબર ના પડી જાય એ ખાતું ખોલાય છે તો બેંક વાળા ના ઓળખીએ કે લે હા અને ખબર ના હા બોલ આ પૈસા તો હવે પતી છે મારતો પૈસા સોહિલા બનાવવા ટર્નઓવર કરવા એટલે ઓલે પોપટ આ તો વાપરી નાખ્યા વાપરતો હતો પણ બીજું આગળનું તું વિચાર્યું કે બીજા પૈસા તો લાવીશું મારા જોડે એક અક્ષરા આઈડિયા છે મસ્તિંગ આઈડિયા છે પોપટ હારો હાયરો લાવજો હા જેવું હોય એવું વાત તો ભર બૈરાન દાગીના ભરાય છે દાગીના હા ઓ દાગીના તો પડે શું હતું 2 દાગીના તું લાઈને 2 દાગીના હું લાવ વેચી મારીએ એટલે ગોડો થઈ ગયો દાગીના વેકાતા સી તું તો એ તો ચલો મારા ચલો ઓને થઈ દાગીના વાત કરી તે અલે આ મગજ ફરી ગયું છે તારું અમાર રૂપિયા નહીં લેવાના તાને ચેલી હાઈટ એ વાત સાચી લે પોપટ તારી હા? એ તો મગજમાં જ નાખરી જાય મારા તાને પછી બીજા દર્જન દાગીના નવા હા સકા મારો આઈડિયા આ તો ભાઈ તું મારા ગાતરે તો કરોડપતિ રાતો રાત અમીર થઈ જાય એમ તું જા ગા કરીને આય ઘેર જઈને દાગીના લઈને આય હું જઉં હે ઘેરથી દાગીના લઈ આવું હો હારો ચેટલા નાખરી હો હા જલ્દી જાય કારો ભાઈ એ તો વધુ નહીં ભલે ને દાગીના વેચવા પડ્યા પણ એક વખત તો ખાલી હાથમાં પૈસા બંડલ હોય જાય એના પછી આપણે કોઈ જરૂર નહીં પછી તો દાગીના જ છે કે આપણા જોડી નવા નક્કોડ જ કરાવવાના હા ઓલે પૈસા પકડજે 20,000 શું 20,000 40,000 રૂપિયા છે તારું એ મગજ બેટ ખાઈ ગયું છે હું ફોન કરવો નહીં હવે હવે વારે ઘરે કે મારે યાદ ના કરાવવાનું હોય પૂછી લેજે બધું કમ્પ્લીટ
પૂછું છું આમાં. હા હલો હા સાહેબ આપણો અમે પૈસા લઈને આવી જાય છીએ. એ ચોકન આયા હા ચોકન નેકરે છીએ હાલ. તે લોકેશન હતું કા એ બાદ ને ખાવ ઈકન નહીં જવાનું હા ઈ નહીં જવાનું તો હું લોકેશન મોકલું ને હા ઈકન આવો આ વખત જગ્યા બદલી છે જગ્યા પાછી બદલી નાખી. એ ના હોય યાર હા જ મોકલો હતો નહીં તમે કયો અહીં આવીએ. આ વખત પૂરા લાયા છો ને પૈસા કમ્પ્લીટ છે 40,000 રૂપિયા કમ્પ્લીટ લાવ્યો છું. હા. ડીલ નહીં થાય ચાલી નહીં હોય તો. અરે તમે ચિંતા ના કરશો 40,000 રૂપિયા કમ્પ્લીટ છે. હા હા તે કશું વાંધો નહીં. લોકેશન મોકલો. આ રાવણ હા યા એ હાર વિશ્વાસ વગરનું મોસ નહીં લાગતું. વિશ્વાસ વગરનો ભલે હોકા પૈસા નહીં કમાતો શું જોર કમાઈ શકે. લે હેરજી જે પર લઈને જી લે કોક જોઈ રહેશે પાહું અમારે પાહું જો જો પૂછશે અમારે પાહું. ઓમ બતાવે છે. હા ઓમ બતાવે છે. પણ સીધા થઈને ના જવાય. ઉઘરો પર પૈસા કમાવા તો બધું જવું પર લે. હું મારું ઉઠાવ હું જોઈ રહ્યા છો. હા કેટલા વાગ્યા કેટલા વાગ્યાનો ફોન આવ્યો તો સાહેબ કેવું છે શાંતિ કા શાંતિ શાંતિ હા જોર ધંધો યાડા સા કોઈને ખબર નહીં પડતી નોટો સટા સટ જતી રહે. કીધું નતું હું એ કીધું તું કે નહીં વાત સાચી. તમારે આલેલી નોટો સોય ઊભી નહીં રહેતી બજારમાં હબ હબ હેડા હે. ચાલ જ લે આપણો ધંધો રહ્યો ને ચાલ જ 40,000 રૂપિયા છે ગણી લે. ના ઈમાં વળી હું ગણવાના હોય વિશ્વાસ છે યાર ચાલ લાવો લાખ રૂપિયા લાવો. લાખ આલ દે 2 બંડલ 50-50 નો આલ દે લ્યો ગણ લ્યો તમે ગોડા થઈ જાવ ભલા માણસ. તમે ગણતા ને અમે ગણને. ના ના તાન. ગણે અરે વાતો કરી પછી ઈ વાંચો હું યાર અને પૂજો હું પૂજો આવ ન્યાનું હું લઈને આવો છો સગવઠગીમાં એક ઓ મ્યા મોટી રકમ લાવો ને તો રમવાની છે મજા આવે આ 10 ને 5 માં તારી. પાછી હું રમવાનું મોટી ડીલ કરવાનું Yeah. મોટી મોટી ડીલો કરવાની હોય. આ જેનું જેનું ચો સમજી ચાલશે. સાહેબ આ વખત કોક હારું આમ ચોકથી મેર પાણી પૈસા લાવો બરાબર. આ વખત તો મોટી ડીલ કરવી છે. આ તો તમે નવા ને આવ્યા હતા ને Yeah. એટલે આ તો હવે સલવી લીધા ને નકર જેની ડીલ કરતા જ નહીં. ના, હારા માણસો તમે ના આપણે ખોટું ના કહેવાય. હારા માણસો તમે. 1-2 લાખની આમ રકમ લઈને આવો ને તો આમ તમને આમ ફાયદો થાય મારે યાર ઘર બનાવવું છે. અલ્યા પાછી ઘર બનાવાય જ ને હા એટલે ને મોટી રકમ લાવી પછી લેલો. પછી પૈસા થી લેડો વાત તો આ લોકેશન થોડું બદલો કામ. આવું લોકેશન હોય ગોડા આ તો તને ના ખબર પડે એવું નહીં પણ આજે ને એટલે દોસ્તી નવું લાવે બધું બગડે. થોડીક લઈ જતા વેઠવું પડે ભાઈ જોયું હું જોયું મગજ શક નહીં તમારું ફરી ગયું શકું કેમ ના શ્યામ હજુ કે સમ આ હવા લાખ રૂપિયો અસલી નોટો આપી હોય આલીન હાલી અને 50,000 રૂપિયા પાછા લીધા આ દેખ હું હાર્યા 75,000 રૂપિયા નુકસાન આવ્યું તો આપણો ફાયદો શું થયો કંકોળો નાના બુદ્ધો સાકા ગોડા બધું તું મારા જોડી પણ કોઈ શીખ્યો નહીં તાર શમ શીખ્યો નહીં તું હજુ સમજણ ના પડી તને ના પડી જો આડી કેવું છે હા. ભલે આપણે આલે એટલા પૈસા હા અને 50,000 જ આપણને મળે હમ. પણ આરે તું જોજો રમત એક રમતે શીખ કબૂતરને જાળમાં ફસાવવું હોય તો ડોના નાખવા પડી બરાબર અને પછી જાળમાં ફસાય પછી પકડા પછી હાથ મારવાનો છે એટલે તું જો ખાવા સમજ્યો કે નહીં હજુ સમજણ તો પડી નહીં ને પછી તો પાડી. ના સમજ્યું મારી પાસે રહીને તને ના સમજાય લાખ રૂપિયા પતી ગયા ખબર ના પડી હે ભાઈ. અત્યારે તો લાખ વાપરો કે રૂપિયો વાપરો કોઈ ફરક જ નહીં પડતો. અને બીજું તો બીજું પટકો એક વસ્તુ વિચારી કેવું કરિયાના પણ બેંક વાળા બેંક પણ ઝવેરી એ તો પારખું માણસ હોય ને. વાત તારી હાશી એક નંબર વાત તારી હાશી ભાઈ. ક હોનાનો વેપારી હે ને
પારખી લે પરખી લે આ તોય નોટ ના પારખીએ કેવો વિચાર હા હા, તોય નોટ ચાલી જઈ બજારમાં ચાલી જઈ હું તો 10,000 રૂપિયા મેલી દીધા બેંકમાં. હું તાનું કર્યું 10,000 મેલ્યા ના દાગીના લીધા હું એ લીધા ને મારે 2 બેટીઓ અંદર જોજો પડી નથી. અને હું કહું એ તો બરોબર છે પોપટ. હવે તું વસ્તુ વિચાર. હવે તું વાત ઓલા કીધી હતી ખબર ને કે આટલામાં ચોઈ રમશો નેના હું રમો હો તમે કંઈક મોટું કરો અને વાતે સાચી હવે આટલામાં છો રમવાનું વાપરો 2,000 ને 25,000 ને 30,000 માં રમવાનું વાપરે એટલે મોટું નહીં કરવાનું કોઈ પૈસા ચોહી લાવવાના પૈસા મારે મોટી ગણતરી છે પણ પૈસા ચોહી લાવવાના તો વ્યાજવા બેજવા કોઈ ભારમાં નહીં તારા જોડી ભાઈ વ્યાજવા કોઈ તો બારમાં નહીં આમાં ચેક હેરકત મને ચિંતા થાય છે કે હારું પૈસા લાવીશું ચોહીમાં પૈસા તો વ્યાજવા કોઈ હાલતું નહીં મારા વર્ષે અને વ્યાજ માઈ નાખાય એટલું હોય 10% ને 11% તો ભૂલી જો યાર ભૂલી જો પૈસા મળી ગયા હા મળી ગયા પૈસા ખબર પેલું અબા વાળું તમારું 2 વીઘા છે કા ઓહ હા અને ટેબા વાળું અમારું 2 વીઘા ગીરું મિલ દઈએ એ વાત સાચી એટલે પૈસા તરત આલી જ દેવાના નહીં ને આપણે તો બેન 4 લાખ રૂપિયા લઈ લઈએ અને સીધા 10 લાખ રૂપિયા લાવો ભાઈ શેઠ 10 લાખ રૂપિયા લાવો બંડલ આ પછી તો પૈસા થઈ જશે ભાઈ તો હા પછી તો ધમક જાતા હાથી ચાલો રમતાન કીએ પૈસા પડ્યા છે ના જોઈ રમતા જોઈ લે રમતાન જ કેવું છે મારા તો મોટું એક કામ થઈ જાય ને આ મોટો સ્વાદો છે ને એરો પાકી જાય ને તો બહુ સારું છે આ પૈસા હતા ને એ જઈને બેંકમાં મિલ લેવા સારું તો ના થઈ જાય ને રમતાજી આવો ઓટ ભાઈ આવો કેવું છે રમતી જાગા અરે ભાઈ આવો સમ આયા તે અમારા બાજુમાં કદી દેખાતા નહીં નેની ઉંમરમાં મોટું નામ બનાવ્યું છે એટલે આ બાજ આયા ભાઈ આ જમાનામાં તો મોટું નામ બનાવવું જ પડે હા અમે પૈસો માટે આયા પૈસા માટે આયા હતા ઓહો પૈસા આલી દે ને આપણે યાર એટલે જેની રકમ નહીં હા. રમતાજી રૂપિયા 4 લાખ રૂપિયા લેવાના છે પૈસા તો આપણે આલી દઈએ હા. હું વસ્તુ હું મેળશો કે અમારા જોડે વસ્તુની એ સગવડ છે કરું તમે તારે એની ચિંતા ના કરશો 2 વીઘા મારી છે અને 2 વીઘા પોપટની છે આપી દઈએ ને મારા દસ્તાવેજ ને બધાના સોપડામાં છે તમારે સહી કરવી પડશે આ એ તો રાખવો પડે ને યાર કોમ એવું પછી નોમે હોય ને યાર હા બરાબર ના ના કશો 5 મિનિટ 10 મિનિટ જોઈએ છે કોમ થઈ જાય કપડું ખોટ નહીં શેઠને ફોન કરી દઈએ બંડલે બંડલ બસ આ એટલી વાર પૈસા પાછા ચાલ દેવા છે કાપરો જો આમાં સહી કરી નાખો તમારી કોરા કાગળમાં ઓહો તું તો લે આઈન્સ્ટાઈન પેલો ની સહી કરી તો જ રમતા હા લે સહી કરી લ્યો આ સહી થઈ જઈ અરે કારું ભાઈ અરે મારી આ નહીં લખેલું પોપટજી બરોબર બરોબર આ કારું આમાં છે 4 લાખ રૂપિયા 2 લાખ લઈ લેજો એ તો વાંધો નહીં અને બીજી વસ્તુ તમને કહું છો હંમેશા બે મારું કોમ થોડું છે હા મારી વાત એ ખંભાતા જશે પહેલા બંડલ આવે હા બોલો કહી દો ફોન લઈ મારે વાત કરવી ભાઈ હા એ રીતે અમારે છે ને સોડાવશો કહી દો જો રમતાજી વાત કહું હમ. તમે તાર મેં જો જમીન ના સોરાઈ જઈએ હમ. તો જમીન તમે તાર તમારી હા તો પછી કહેતા નહીં જો જમીન દસ્તાવેજ થઈ ગયા અલ્યા ઊંચી લેજો ભાઈ કારું ફરી ના જાય કરનારો હા કશો વાંધો ને મેં ને કરીએ હા હાલો એકલી મારી ને પોપટ ની તો તારા હા બેની 2 વીઘા છે હા ચલો ચલો જય માતાજી હા પોપટ એ હજુ આયા નહીં રોજ તો કારું ભાઈ આપણે એરિયા વહેલા આવી જતા હતા અને આજે આપણે વહેલા આવીએ તો એ નહીં આયા વાત સાચી આમ તો આઈ જા ચન્નો વાત જોયો છું કશું નહીં પૈસા આવી ગયા હું વાત કરો છો રામ રામ જય શ્રી કૃષ્ણ સીતાથી રહું હા કેવું લાયો ને
4 લાખ રૂપિયા હા 4 લાખ રૂપિયા લાયો ઓહો 4 લાખ રૂપિયા થોડી 4 કરોડ રૂપિયા ના લાયા હોય એટલે કોઈક મોટી રકમ લાવો ચાર બધું ના ચાલો યા થશે એ થશે પહેલા મેં ચલા 10,000 હતા લાયા યા તમે કાઢી મેળતા ને પછી પડીને આલ્યા અને પછી 40,000 લાયા હવે 4 લાખ રૂપિયા લાયા ને અને સમય આવશે ને સમય તો અમે 4 કરોડ લાવીશું અને 4 ને 8 કરોડ તો રેકોર્ડ તોડ નાખવાનો છે પૈસા એટલા કમાવાના છે અરે ગણી લેજો કમ્પ્લીટ છે પૈસા આ હું ગણવાનું લે સમ વિશ્વા ઉપર ધંધો હા, છે. એ વાત છે. જો ઓમાં જો આ નકલી રોટનો ધંધો છે હા તો ખબર પડે પણ આપણો એક વિશ્વાસ યા. હા વિશ્વાસ ઉપર આ ધંધો ચલાવવાનો વિશ્વાસ છે. તાર. જો અને આ મોટી રકમ છે એટલે આમાં આખું બેગ ભરીને જ લાવ્યો પક્કા ભાઈ પક્કા કે વેરે જાય પૈસા તમે તાર ચેક કરી લો. ચેક કરી લો એટલે ભલા મોના તમે હું કેવું તમારે હવે ગોડાઈએ તો તમારા પર વિશ્વાસ નહીં કરતા હોય તમે આવડો મોટો વાથરો વિશ્વાસ કરો તમે હું ઊંધું કરી આટલો વિશ્વાસ ના કરી કે પણ ચેક કર્યા હું જાય છે ચેક કરી લે અમાર જંગલમાં હું ડીલ કોણ રવા દઈએ મોટી રકમ થાય ને લો પેલું નહીં આપણે આકાશમાં ઉડા એ થશે હા ઈમાં રાખો શાંતિ બેહીન નેક્સ્ટ સાબા પીવાની આમ કપમાં અને ડીલ કરવાની એક બાજુ હા ઓકે 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 ડન 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 ચાલો ચલો મળીએ આવતી વખત સીધું 15-20 લાખ રૂપિયા લઈને આવું પોણીમ ડીલ કરીએ અમે જો. પોણીમ. ના આરામ બેઠે બેઠે લે હા, પોણી ચલો તો મારું નામ શંકરભાઈ આ શંકરભાઈ લઈ લીધું કોટો જો જોયું જોયું તો અત્યારે હુંડી કહેતો જો કે નુકસાનમાં હૈદીન 4 લાખનો ફટકો સાચી છે હો, ફાયદો થયો અમે પુલા હા. ના હોય ને નેપાળની ટિકિટો કાઢી દે સમજે નેપાળ આ હું હોય ના રે ભાઈ લ્યા માર ખાઈને મરી ગયો એવું તો અમે બીજો ગ્રાહક ખોરવાનો લે નેપાળ જવું પડશે ઓહો, હે? નેપાળમાં ગ્રાહક ખોર્યું જોવો છે ઉપર હા સુદામા અને કૃષ્ણ મળે તો ખબર શાને મળ્યા હતા એ તો બહુ વાત લોબી હે પણ તું મને મળ્યો અને હું આ રેકર્ડ ફેંકતો તો ખબર એમ કે હું તને મળ્યો ને તો તારી જિંદગી તરી જઈ એમ કે હવે એ હા? તો ખબર નહીં મને તરી જઈ કે ના તરી જઈ પણ તું આખર રેકર્ડ ફેંકતો તો મને કીધું તું કે હું ના પડતો એ વખત અને હું એ તારે વાત સાંભળે ને અત્યારે રેકર્ડ ફેંકતો હોય વાત સાચી મારી વાત તું મોને ને તે અત્યારે આમ બચી ગયો એમ કે કાચના બંગલોમાં બેહે ને ગાડીઓ મોટી મોટી લાવે અરે. અને કરોડપતિ થઈ જાય ઘડીક વારમાં અને આજે હવે એ તો બરોબર છે હવે આ રમતાભાઈના પૈસા લાય શું કરવાનું હોય? રમતાબાના પૈસા લાવે ને રમતાબાન પાછા દિયા નહીં લાવે 10 લાખ રૂપિયા હા 4 લાખ રૂપિયા આલીને 100 લાખ રૂપિયા આપરા સવાલ જ નહીં ને આ રીતે પણ લ્યો ભાઈ તમારા પૈસા કેશ ગણી લેજો કેશ ટુ કેશ હા 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 લે હાલ ખટકો રાખે ને મોડું નહીં કરું તો 24 લાખ લઈને બધા જતા રહ્યા પણ હાલવા નહીં આવતા જમીનો મેલીને આ તો બધા ઉભરાઈ લેવા પછી તારીખ જતી રહી નકર જમીનો લઈ લેવી પડશે અમારે શેમ આયા ભાઈ નાઈએ લ્યો કે તમે તો જતા રહીએ મારા કન આ સુધી કોઈ આવ્યું નહીં લઈને પાછું આવ્યું જ નહીં એટલે તમે એમ કહેતા હતા તમારી કે- કન જે જમીન જે વસ્તુ ગીરો મિલીને ગયા ને એ જ્યાં હા. બરાબર અમારી બે જણની વાત આખી અલગ છે સમ કોઈ તમે ધંધો ચાલુ કર્યો કોઈ એ વાત અલગ છે મિત્ર હા? એ વાત તમારે પલ્લે નહીં પર હા. મગજમાં ઉતરશે જ નહીં ભાઈ તમે પેલું કાગળ લાવો અમારી જમીનનું બરાબર અને ભાઈ આના પૈસા લાવો ચાલુ કે બંડલ લઈને ફટ દે પેલા કાગળ લાવો આટલું બધું વહેલું હજુ તો કોઈ આવ્યું જ નહીં તમે પેલા 100 ગ્રાહક મારા ને કદી મધી પૈસા લેવા આયા ચિંતા ન કરશો પૈસા લવાય મારવાય નહીં બીજા વગર વાત કરો તમે તાર ખુલ્લીને વાત કરો ગણી નાખો ઓહો
પૈસા જોઈને તાપ તો નહીં થઈ ગયા. બીજું બંડલ ફેંકે. હું તાપ થઈ ગયા. આ નોટ હું છે નકલી છે. અપીલી તો જો રમતાપજી તમે આ પર જોવો. કારું ભાઈ આ નકલી નોટ તો ખબર પડે કોઈ નહીં. અમે છોકરો આ તો છોકરો રમે. બીજું હાલ લોચા કરેલા. નકલી નોટો લઈને આવીએ જમીન સોરાવી પાછી. આ રીલ લે બીજું. હા બીજું રહ્યું. જોઈ લે આમાં. આ એ ખોટું જ છે કતાન હું. અંદર જો કે અંદર ની અસર હશે. આ તો ભૂલથી આવી લાગે. ભૂલથી શું થયું? હા કશું નહીં. કશું. અંદર તો નેચર શેર નેચર. એટલે હું કાઢો કોડું પઈ. અરે આ મય જો કે પણ અસલી મય પડી છે. ભૂલથી નકલી આવી. કોને તમારા છોકરા ના શીખવું અંદર નોટો ભેગી. જોઈ લે આમાં. લે રમતાજી અસલી છે. અસલી. હા મારા બેટા બનાવત નહીં આયા. બધો બંડલ નકલી જ છે. મને બનાવવા આયા લાગે નોટો નકલી જ આપી છે. બીજોને બજારમાં આવી હાલી શીખવું લાગે. કહા દે મને ના પોલીસને ફોન કરવા દે. શું થયું? હા કોઈ નહીં 2 મિનિટ બેહો પછી સાહેબ આપણે ચેકિંગ અસલી એમ પેલા. હા અસલી જ છે. આ તો એકદમ રેડી. આ બંડલ ખોટું આવ્યું તું. આ અસલી છે. અસલી એમ. આવો ભાઈ કાગળ લાવો એટલે ભાઈ વ્યવહાર કરીએ. શું કહેવા? ચાલ લેતા ઉપર. હા ચાબા બનાવો. કયું છે ને એટલે ઉજના પર અમુક ટાઈમ એવું થાય પછી. મગજ દેવરાઈ ગયું. હા દેવરાઈ ગયું. વાત સાચી. તાન આપણે જમીનનું કાગળ લઈને જીતા જવાના થયો એમ કરીએ. તમે મને સોરાઈ દીધી હો નકર કોઈની તાકાત નહીં કે જમીન સોરાવો. ના ના આપણે પેલો હિસાબ કરીને કોઈ કાગળ લાવો એટલે ફટ દેનું. એ બધા અલગ અને અમે બે અલગ. વાત સાચી તમારી. નકર બીજું તો કોઈ સોરાય જ નહીં એક તું. કોઈ પૈસા મારા અમુક ટાઈમે ભરાઈ રહ્યો. જમીન એવાની લઈ લઈ મારા આમાં- બીજે વેકવાન થાય. તમારે જોતા હોય ને પોસ પછી તોય મને કહી દેજો ખાલી. હું વાત કરું. અને તમે તારે કોઈ જમીન હે ને પછી ના આવતા લેવા માટે હા. અમે ખાલી કારું પોપટ ને કહેજો. ઓહો તાત્કાલિક બંડલ ફેંચ. સાહેબ આવો નમસ્કાર સાહેબ. નમસ્કાર. બેહવા દે સાહેબ. લ્યો. બે સાહેબ. આ રહ્યા બે રહ્યા સાહેબ. એક છે નકલી નોટોનો વેપારી. હું વાત કરો છો રમતાજી. અમે થોડા નકલી નોટોના વેપારી છીએ. તમે જ છો. હા? ના બોલશો બોડું ના બોલશો. જોઈ લે. હા? આ ગપ્પુ મારે છે. 4 લાખ મને નકલી આ લેવાની. બીજા થેલામાં છે. જોઈ લે સાહેબ અમાર નાખે. અસલી છે. નોટો તો અસલી નહીં. બોલો ક્યાંથી લાયા તમે આવી નોટો? હા ક્યાંથી લાયા? એટલે સાહેબ અસલી જ છે. અરે નકલી સર તમે ક્યાંથી લાયા? બે પેલા બતાવો ને ને તો તો સાહેબ બે ક્યાંથી લાયા બોલો? હવે સાહેબ હોય તો લાયા તમે સાહેબ અસલી જ પૈસા થી. હાલ યાર તમારો અલગ નાની નાની વાત ના એક રૂપિયો સાચો નથી એમાંથી. જોઈ લો તમે. બોલો જલ્દી નાખ ફટકારું છું. બોલો ક્યાંથી લાયા? સાહેબ આમાં એવું છે કે અમે અસલી જ લાયા છીએ. તમે જુઓ ભૂલ. નકલી આઈ આઈને બની ગયા. ઉભા રહો સાહેબ. તમે જુઓ. આ બધા નકલી છે જો. કઈ નોટ હતી બતાવો. સાહેબ ભૂલ થઈ જઈ. આ તો પેલો બદલાઈ ગયો સાહેબ. તો તમે આવા 100 કેટલા? અમે બે જણ પાણી બધા ઉપર તો ના હવે પૈસા લઈને કેટલા ફરે બોલો ખાલી. આ પૈસા અમે સાહેબ નહીં લઈને ફરતા પણ સાહેબ એમ નહીં બોલો 2-4 ઝાપોટો. ના ના હવે સાચું બોલી દે બોલો. સાહેબ ના બોલો નીચે બેસો. કેટલા સો આવા? નહીં સાહેબ અમે તો બે જ છીએ પણ આવા આખા પૈસા બોમ્બો. કેટલા છે? હા પૈસા તો સાહેબ હજુ ટકલો મને બીજા સાહેબ એક જવા દો. હજાર રૂપિયા સાહેબ જવા દો. મારી વાત સાંભળો. બોલ, ક્યાંથી લાયા? બોલ. આ કેટલા બનાવો છો? બોલો. કોમો બધાનો આવું જ કરી કહો હો? કાળું ભાઈ હલવાના છીએ. નકલી નોટો લઈને આવતા રહ્યા. સસ્તી નોટો જઈ જબ્બર પહોંચવાના છીએ ભાઈ. જબ્બર પહોંચવાના છીએ. નકલી નોટો હલવાના છીએ. સાહેબ સાહેબ અમે મને
હેડવાન કર બાજી છે ઉભો રહે. ઉભો થા. આઈ સાયા ઉભો રહે, ક્યાં જાય છે? ક્યાં જાય છે?